टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ જંગલેશ્વર ડિમોલિશનની। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન શરૂ થઈ ચૂક્યું છે। હજારો ચોરસ મીટરની જગ્યામાં બનેલા મકાનો તોડવામાં આવી રહ્યા છે। 3 દિવસ ચાલનારી આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જંગલેશ્વર વિસ્તાર અડધો સાફ થઈ જશે, પરંતુ તૂટી રહેલા મકાનોની સાથે સાથે લોકોનો આધાર પણ છીનવાઈ ગયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ક્યારે તેઓએ વિચારી ન હતું કે તેમનું આ હર્યું ભર્યું ઘર એક જ દિવસમાં જમીનદોસ્ત કરી દેવાશે। આ એ ઘર હતું જ્યાં રાત પડે આખો પરિવાર એક છત નીચે જમતો હતો, એક પરિવાર એક સાથે સૂતો હતો, કોઈ 50 વર્ષથી રહેતું હતું તો કોઈ 10 વર્ષથી રહેતું હતું, અને એટલે જ પોતાના જીવ કરતા વહાલા આ મકાનો તૂટતા લોકોના દિલ પણ તૂટી રહ્યા છે, આંખોમાંથી આંસુ છે। જંગલેશ્વરમાં રહેતા દરેક વ્યક્તિની એક જ અરજ છે કે કોઈ પણ રીતે આ કાર્યવાહી રોકી લેવામાં આવે। અહીં ગેરકાયદે મકાનો બચાવી રાખવા માટે કુલ અત્યાર સુધીમાં 91 પિટિશન હાઈકોર્ટમાં થઈ ચૂકી છે, પરંતુ હવે કંઈ જ થઈ શકે તેમ નથી। આંસુ જોઈને તમને લાગતું હશે કે જે થયું તે યોગ્ય નથી, પરંતુ જો હકીકત જાણશો તો તમને ખ્યાલ આવશે કે જે થયું તે બરાબર થયું છે। અમે તમને તમામ કારણો જણાવીશું, પરંતુ પહેલાં ડિમોલિશનની કાર્યવાહી વિશે જાણી લઈએ। ડિમોલિશન માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરાઈ છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી ઉપયોગમાં લેવાયા, જ્યારે 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનરી ઉપયોગમાં લેવાઈ। આ કાર્યવાહીથી 87,000 ચોરસ મીટર જગ્યા ખાલી થશે, જેની અંદાજિત કિંમત 312 કરોડ રૂપિયા છે। પરંતુ કહેવાય છે કે જેવી કરણી તેવી ભરણી, સંસારનો આ જ નિયમ છે। માની લો કે હું કોઈ એવી સરકારી જગ્યામાં મકાન બનાવી દઉં કે જ્યાં આસપાસ કોઈ જ મકાનો ના હોય, પણ ધીરે ધીરે મારા બીજા મિત્રો પણ આવે અને ત્યાં મકાનો બનાવવા લાગે। થોડા વર્ષોમાં એવું બને કે એકમાંથી 100 મકાનો થઈ જાય। મફતની સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને હું કંઈ પણ બનાવી દઉં તે કેવી રીતે ચાલે? આવી જ કહાણી કંઈક રાજકોટના જંગલેશ્વરની છે। આજે લોકોના આંસુ અને દર્દ તમને જરૂર યોગ્ય લાગતા હશે। કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે તેમનું ઘર તૂટી જાય, પરંતુ જંગલેશ્વર વિસ્તાર કેવી રીતે ઊભો થયો, જંગલેશ્વરમાં ડિમોલિશન કેમ જરૂરી હતું, આખરે ત્યાં કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી, તે સાંભળશો તો તમને સમજાશે કે જે થયું તે બરાબર થયું છે। મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા હતા। આજે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો, અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા। અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી। આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે। રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। કહેવાય છે કે જંગલેશ્વરમાં શરૂઆતમાં કાચા ઝૂંપડા હતા। 50 વર્ષ કરતાં વધુ સમયથી ઝૂંપડા બાંધીને લોકો રહેતા હતા, પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ અહીં એક પછી એક કાચામાંથી પાકા મકાનો બનતા ગયા, જે કોર્પોરેશન અને વહીવટી તંત્ર બંનેની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ હતું, અને આ દબાણ દૂર કરવાના મુખ્ય 3 કારણો છે। પહેલું કારણ એ છે કે આજી નદીના કુદરતી વહેણને પુનઃસ્થાપિત કરવા અને પૂરનું જોખમ ઘટાડવા આ પગલાં લેવાયા છે। બીજું કારણ એ છે કે 15 મીટરના ટાઉન પ્લાનિંગ રોડને મુક્ત કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવાનું છે, અને ત્રીજું કારણ ગેરકાયદે દબાણો દૂર કરીને કાયદાનું પાલન કરવા માટે આ કાર્યવાહી કરાઈ છે।
ખરેખર એવું થાય છે કે આ નદીનો એક કાંઠો, હું આપને જણાવું કે એવા પણ દિવસો રાજકોટમાં આવ્યા છે કે આ કાંઠામાં આપણે ખૂબ વધારે પાણી ભરાયા હોય, અમારા અધિકારીઓ જે ત્યાં લોકોને નિકાલવા ગયા હોય એ પણ ફસાઈ ગયા હોય એવા, સાથે ક્રાઇમના ને એ બધું તો આપ બધું જાણો જ છો, તો ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. અને એક આ એરિયામાંથી ટ્રાવેલ કરવું કોઈની માટે, એ માટેની જે તકલીફો હતી એ પણ હવે આજે એક રસ્તો થશે. તો એટલે એક સારી પ્રવૃત્તિ જેને કહેવાય કે જે સારું ખુલ્લું થયું, નદીનો પટ ખુલ્લો થયો, જેનાથી પાણીથી કોઈ માણસનો જીવ જવાની શક્યતા ના રહે. હવે જો નદીના પટમાં જ તમે ઘર બનાવી દો તો કેવી રીતે ચાલે? બાંધકામના કારણે અહીં ચોમાસામાં ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થતી હતી અને એટલે જ હવે આ વિસ્તારને ખુલ્લો કરવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં સરકારી જગ્યા ઉપર કોઈ દબાણ ન કરી શકે. પરંતુ આ કારણ ઉપરાંત આ વિસ્તારની કહાણી પણ ખૂબ જ ડરામણી છે. એવું કહેવાય છે કે આ વિસ્તાર ગુનેગારોનું હબ બની ચૂક્યો હતો. આ વિસ્તારમાં ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સના મુખ્ય પેડલરો વસવાટ કરતા. છેલ્લા 10 વર્ષમાં દારૂના 276, જુગારના 65 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 4 હત્યા અને હત્યાની કોશિશના 3 ગુના પણ આ વિસ્તારમાં નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, છેલ્લા એક દાયકામાં અહીંથી 61 ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે. થોડા સમય પહેલાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત મુર્ગા ગેંગના 21 લોકો સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી હતી. મુર્ગા ગેંગ 10 વર્ષમાં દારૂ, જુગાર સિવાયના 36 ગંભીર ગુનાને અંજામ આપી ચૂકી છે. વર્ષ 2018માં જંગલેશ્વર વિસ્તારમાંથી NDPSના કુલ 4 કેસ કરવામાં આવ્યા હતા. આ 4 આરોપી પાસેથી કુલ 1,15,30,062 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો. વર્ષ 2019માં એક કેસ કરવામાં આવ્યો, જેમાં આરોપી પાસેથી કુલ 44,970નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં 2 કેસ નોંધાયા અને 4,49,648 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. વર્ષ 2021માં 3 કેસ નોંધાયા અને 1,68,010 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. વર્ષ 2023માં 2 કેસ નોંધાયા અને 3,98,260 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2024માં 2 કેસ નોંધાયા અને 6,99,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે પ્રોહિબિશન હેઠળ દેશી તથા વિદેશી દારૂના 276 કેસ નોંધાયા હતા. આ કેસમાં 33.18 લાખની કિંમતના મુદ્દામાલ સાથે 300 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જંગલેશ્વરના ગુનેગારોના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. ગુના આચરીને તેમણે ઝૂંપડામાંથી પાકા મકાનો ચણી દીધા અને એટલે જ ઉપલી કક્ષાએથી સૂચના મળતા જ જંગલેશ્વરમાં મોટું દબાણ દૂર કરાયું છે. જો આ કાર્યવાહીને તમે કાયદાકીય રીતે જુઓ તો રાજકોટની જનતાની સુવિધા માટે આ જરૂરી છે, પરંતુ જો તમે માનવીય અભિગમથી જોશો તો તમને તંત્રની કાર્યવાહી વિવાદિત લાગશે, પરંતુ કાયદો છે. કાયદા આગળ કોઈનું કશું જ ચાલતું પણ નથી. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.